નમસ્કાર દર્શક મિત્રો, આપ જોયો છો એસપી લાઈવ ન્યૂઝ। વડોદરાના મધ્યસ્થ જેલમાં આજ બપોરના સુમારે કાચા કામના કેદીઓના જૂથ વચ્ચે થયેલી ગેંગ વોરના પરિણામે કુખ્યાત ગેંગસ્ટર અજ્જુ કાણીઓ ગંભીર રીતે ઘવાયો હતો। શરીર ઉપર, છાતી અને મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબોએ મૃત્યુ જાહેર કર્યો હતો। ઘટનાના પગલે સયાજી હોસ્પિટલના મૃતકના પરિજનોને અને સમક્ષ ઉમટી આવ્યા, જ્યારે જેલ સમાધિઓ દ્વારા કોઈ પણ અધિકૃત માહિતી આપવામાં આવી નથી। કેટલાથી ખાસ રિપોર્ટર જાકીરભાઈ સૈયદ। બોલો જી મેડમ, આખો બનાવ શું છે? વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આજે અઝરુદ્દીન સિંધી અજ્જુ કાણીઓ છે એ એક ગુના હેઠળ જેલમાં હતો, અટકાયતમાં, અને તે દરમિયાન એનો એક ત્યાંનો જ આરોપી જે જેલમાં હાલમાં હાજર છે, સુનિલ ઉર્ફે સાહિલ મહેશભાઈ પરમાર, કે જે પાણીગેટના 2018ના મર્ડરના ગુનામાં હાલમાં ત્યાં છે, એની અને અજ્જુ કાણીયાની વચ્ચે જે બોલાચાલી થઈ તેના કારણે આ આરોપીએ એને લોખંડના પતરાનો ટુકડો ગળામાં માર્યો છે, જેમાં 1 થી 2 ઇંચનો નાનો ઘા પડ્યો છે, અને એના કારણે ખૂબ ઊંડો હોવાના કારણે એનું મરણ થયેલ છે। એની સાથે સાથે એના ગ્રુપમાં અથવા એને ઝઘડામાં છોડાવવા પડનાર એક બીજો સાહેબ પણ છે, જેનું નામ છે મોહસિન શરીફ ખાન પઠાણ, જે એની સાથે હતો, અને એને પણ થોડી ઘણી ઈજા થઈ છે। હાલમાં એની ફરિયાદ લઈને IPC 302 હેઠળની તમામ તપાસ વ્યવસ્થિત રીતે પોલીસ કરવાની જ છે। આમાં કોઈ સચ પણ ડિલે પણ નહીં કરવામાં આવે, અને જેટલી બને તેટલી ઝડપથી પોલીસ દ્વારા પ્રોસિજર પૂરો કરી PM રિપોર્ટ માટે જરૂરી તજવીજ કરવામાં આવશે, અને જેમ બને તેમ જલ્દી બોડી સોંપવાની પણ પ્રયત્ન કરવામાં આવશે। પહેલા સેન્ટ્રલ જેલ ખાતે જે હત્યા થઈ છે, અને ટૂંકમાં જે હાઈ સિક્યુરિટી હોય છે, આ બનાવને કેવી રીતે ગણો? આમાં એવું છે કે દરેક કેટેગરીના જે કેદીઓ છે એમને અલગ અલગ રીતે રખાતા હોય છે। સામાન્ય બોલાચાલીમાંથી આણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલાની પ્રાથમિક જાણકારી હાલમાં બરોડા પોલીસને મળેલી છે જેલ તરફથી। વધુ જાણકારી મેળવવાની તજવીજ હાલ ચાલુ છે, ફરિયાદ નોંધવાની પણ શરૂ થઈ છે। મેડમ, સૂત્રના અનુસાર ખબર પડી છે કે અંદર છડીથી મારવામાં આવ્યું છે? ના, આવું કોઈ વેપન નથી। એ લોખંડના પતરાનો નીચે જમીન પર પડેલો સામાન્ય ટુકડો છે, કોઈ વેપન નથી, કે કોઈ ચપ્પુ નથી, કે કોઈ બ્લેડ નથી। લોખંડના પતરાનો જમીન પર પડેલો ટુકડો યુઝ કરવામાં આવ્યો છે, એટલે કોઈ એવું પ્રી પ્લાન મર્ડર નથી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ને એમાંથી મારામારી થઈ હતી, અને એનો સાહેદ પણ છે જેને પણ ઈજા થઈ છે। એની સાથે સાથે એ માણસોને ઝઘડતા છોડાવવા પડવા માટે જેલના કેટલાક સ્ટાફના કર્મચારીઓ છે, જેમને પણ નાની મોટી ઈજા થઈ છે। એટલે આમાં જેલ સ્ટાફનો કોઈ હાલમાં રોલ નથી, કે પોલીસનો હાલમાં એક જ મેઇન આશય છે કે ઝડપથી આ બોડીનું પોસ્ટમોર્ટમ પતે અને સગાવાલાને બોડી સોંપી દેવામાં આવે, અને વ્યवस्थित तपास ચોક્કસપણે કરવામાં આવશે। ओके मैम, थैंक यू। हाँ बोलो। मेरे भाई का कैसा मर्डर हो गया? अंदर फोन नहीं है, अंदर फोन नहीं जा सकता, तो छुरी कैसी चली गई? जेलर ने ऐसा कैसा साथ दिया? जेलर भी मिलेला था। ऐसा क्या है जेल है कि वहाँ क्या है कि मोबाइल नहीं जा सकता, एक तावीज पहनेला नहीं जा सकता, अंदर छुरी इतनी बड़ी कैसे चली गई? सबकी शादी से मैं तक जाऊंगी, मेरे भाई की करूंगी मैं, हमारा बेटा सबकी सुरक्षा होगी वहाँ। ये सब कुछ मार डालेंगे, क्योंकि पैसों के लिए करते, 2-2, 5-5 लाख मंगाते, अंदर हम देते थे इसको कि वहाँ अंदर अच्छा रहेगा, ये अच्छा रहेगा। चीज़ा भी इतनी हम बेचते थे, जेलर खुद लेने मांगता था, साइकिल दो, वो दो, ये दो, हम सब दे, बिरयानी सब देते थे। पर इसने कैसा करा, 2-2 लाख तो मांगते थे, तो हम दे देते थे कि मुआ मेरा भाई अंदर खाता पीता अच्छा रहता है। मेरे जेलर ने मरवाया मेरे भाई को, जेलर ने। कैसे कौन मांगता है? जेलर खुद मंगाता है, फोन करता है डबले पे। मेरे मोबाइल में नंबर है जेलर का, मेरे मोबाइल में नंबर है, जेलर डबले का नंबर है, डबले पे से फोन करता था रोज। आज 10 पेज, कल 20 पेज, 50 पेज, 2 लाख। कितने रुपए दिए? अभी तक तो हमने 4-5 लाख दे चुके इनको अंदर। मेरे को ऐसा कि मेरा भाई अंदर अच्छा खाता पीता ना, इसको अंदर सहूलत होगी। काल कोठरी में डालते तो भी 2-2 लाख रुपए मांगते थे, हम दे देते थे कि वो काल कोठरी के बाहर इसको काट देवे। पर ये तो अंदर तो ना इंसाफी चलती है। ऐसी छुरी कैसी अंदर चली गई जेल में? छुरी कहाँ से चली गई?
मेरा भाई एक चीज ताबीज पहन के जाता तो काट लेते थे, छुरी कैसी चली गई अंदर। जेलर का नाम क्या है वो हमको नहीं खबर, जेलर का नाम वो आगेला साहेब है। सब मिले ले अंदर, मेरे भाई की गर्दन कैसी कटी अंदर। मेरा भाई है ने कोई को मार अभी तक उसने नहीं खाई है। पुलिस सिवा पुलिस ने मारा, उसके अलावा कोई ने इसको नहीं मारा है। आपको कैसे मालूम पड़ा कि ये? हमको मैसेज आया मोबाइल में, तुरंत ही डाल दिया कि अज्जू को अंदर हमला हुआ है। हम तो समझे कि मेरे भाई ने कोई को मारा है, यहाँ आके देखा तो उसको पता था। किसके ऊपर शक है? जेलर, मेन जेलर जेलर ने पैसा लेके उसको मरवाया है। दूसरे कैदियों की भी सुरक्षा सबकी सुरक्षा, दूसरे कैदी की भी अंदर सुरक्षा जरूरी है, नहीं कि उसको भी पैसों के लिए मार डालेंगे। जेलर पैसों के लिए सब कुछ कर रही है। मेरे भाई को जेलर नहीं मारा है, 5 लाख तो ले चुका है ना। अज्जू मंगनी थी इसकी कि 2 दिन 8 दिन बाद अज्जू का होने का था ना, तो हमको दूसरे पैसे चाहिए। क्या नाम आपका? मैं परवीन सिंधी, अज्जू की बहन हूँ मैं। रोज अंदर डब्बे पे से मेरे को फोन आता था, मेरे मोबाइल में रोज फोन आता, कल शाम को भी आया। जेलर खुद करवाता था फोन, कौन कराता था? उसको पैसों की जरूरत होती तो करावे ना। बाकी रविवार फोन होता है अंदर, पर ये रोज इसके पास फोन करवाता था। शायद 50 मांग तेरी बहन को फोन कर, 20 बहन। पुलिस वाले लेने आते थे घर पैसे अंदर के, ये भेजता था लेने के लिए। मेरे भाई का इंसाफ करो, हमको तो हमारा लड़का हमको इंसाफ चाहिए। मेरी माँ मर जाएगी, मेरी माँ मर जाएगी। हमने बहुत पैसा दिया, हमने बहुत पैसा दिया इसके लिए, तो बहुत पैसा दिया कि इसको पुलिस भी ना मारे। पुलिस ने भी इसको बहुत मारा है, इसको बहुत मारा है। पैसा ले लेके मारा है, सिद्धो के कहने पे मारा इन्होंने। सिद्धो औरत के कहने पे मारा है कि मारो इसको। सिद्धो इसको इनके पास सोने जाती थी।